ચલો પ્લીઝ કીપ સાયલન્સ. એ વાતો નહીં લે, તમારું મોઢું બંધ રાખો, પેલા મગજ ખુલ્લું રાખો, મોઢું બંધ રાખો. ચલો પહેલું ચેપ્ટર આપણે કન્ટિન્યુ છે હજુ, બરાબર? પતાવવાનું છે. ચલો આપણે ચલો પાછળ હોય, ટાઈમ પાસ ના જોઈએ. છેલ્લે અવાજ આવે છે કમ્પ્લીટ? ઓકે, રેડી? આપણે ક્યાંથી બાકી હતું? હા, પેલા કયું ગામ હતું જ્યાં લાઈટ નથી આવતી? સીતાપુર, બરાબર. એ ગામની આપણે વાત ચાલતી હતી, બરાબર. તો ઇન્સ્ટોલિંગ માઇક્રોગ્રીડ. તો આ લોકો શું કરતા હતા? કઈ સંસ્થા ખોલેલી? એમજીપી, મેરા ગાંવ પાવર. તો આ લોકો શું કરતા હતા? સોલર પેનલ. જેટલા પણ શબ્દ મોડે કરો, જેટલા પણ થાય ક્લાસમાં જ મોડે કરી નાખજો, કેમ કે તમારે શોર્ટ નોટ મોડે કરવાની આવશે, બરાબર. પછી ભણીને જાઓ, નવેસરથી શોર્ટ નોટ મોડે કરો તો ડબલ મજૂરી નહીં કરવાની. એની કરતા બેટર છે ક્લાસમાં બેઠા છો તો ધ્યાન જ આપી દો કમ્પ્લીટ. તો 50% તમને જ્યારે વાંચવા બેસો ને તો આઈડિયા આવી જાય, ફટાફટ કેચઅપ થઈ જાય કે આવું કંઈ આવતું હતું અમારા, બરાબર. તો આ લોકો શું કરતા હતા? સોલર માઇક્રોગ્રીડ્સ એન્ડ સોલર પેનલ લગાવતા હતા. અઠવાડિયાના 25 રૂપીસ પર વીક. હું તમને યાદ કરાવી દઉં, અઠવાડિયાના કેટલા રૂપિયા લેતા હતા? 25 રૂપિયા. અને એમાં 2 LED બલ્બ્સ એન્ડ 1 ચાર્જિંગ પોઈન્ટ, આટલી વસ્તુ આપતા હતા આ લોકો, બરાબર. અને બીજું, વિચ વોઝ ચીપર ધેન કેરોસીન. યાદ આવ્યું લીટી? વિચ વોઝ ચીપર એટલે ના કરતા સસ્તું. ડિગ્રી આવે છે તમારે ભણવાની, ડિગ્રી. ના કરતા મોટું, ના કરતા નાનું. ચીપ એટલે સસ્તું થાય, ચીપ એટલે સસ્તું, ને ચીપર એટલે ના કરતા સસ્તું, બરાબર. તો કેરોસીન કરતા બી કેવું પડતું હતું? આ સસ્તું પડતું હતું. કન્ટિન્યુ કરીએ. ઇન્સ્ટોલિંગ ધ માઇક્રોગ્રીડ એટલે જે લોકો માઇક્રોગ્રીડ ઇન્સ્ટોલ કરતા હતા. ઇન્સ્ટોલનો મતલબ દાખલ કરવું થાય. મોબાઈલમાં તમે વાપરતા હશો તો એમાં શબ્દ આવે છે ઇન્સ્ટોલ કરવો. ઇન્સ્ટોલ એટલે કોઈ વસ્તુ અંદર દાખલ કરવી, ઇન્સ્ટોલ, બરાબર. એપ્લિકેશન નહીં કરતા ઇન્સ્ટોલ. તો આ લોકો સોલર ગ્રીડ ઇન્સ્ટોલ કરતા હતા. ઇઝ અ ગ્રેન્ડ ઇવેન્ટ. ગ્રેન્ડ એટલે ભવ્ય, જબરજસ્ત. ઇવેન્ટ એટલે ઘટના. બે શબ્દ લખજો, ગ્રેન્ડ એન્ડ ઇવેન્ટ. ઇવેન્ટ એટલે ઘટના થાય, ઇવેન્ટ એટલે શું થશે? ઘટના. તો ગામમાં સોલર પેનલો આ લોકો બેસાડતા હતા. તો એ કેવી ઘટના ગણાતી? બહુ મોટી ઘટના ગણાતી. લખી નાખો પહેલા. અમુક જગ્યાએ તમે ગામડામાં જાઓ તો એ લોકોને આ બધી વસ્તુની બહુ નવાઈ લાગતી હોય ને, કેમ કે લોકો એવું કોઈ જોયું જ ના હોય. આજે બી અમુક ગામડા એવા હોય કે જ્યાં તમે કોઈ કાર લઈને જાઓ તો બધા નાના છોકરા તમારી પાછળ ભાગે, કેમ કે એ લોકો મોટી ક્યાંય કાર જોઈ જ ના હોય, બરાબર. નહીં આપણે તો બી એવું હોય ને, અમુક ટાઈમપાસ કરવા લોકો. પેલો જેસીબી નું કામકાજ ચાલતું તો બધા ઉભા રહેશે. ઇન્ડિયાનો સૌથી ફેવરેટ ટાઈમ પાસ આ છે, જેસીબી. જેસીબી નું કોઈ કામ ચાલતું ને બધા શાંતિથી ઉભા રહેશે. બાઇક લઈને જતા હશે ને તે બી સાઈડમાં બાઇક પાર્ક કરશે, ડબલ સ્ટેન્ડ કરીને બેસી જશે, શાંતિથી જોયા કરશે કામ. જાણે સરકારે એમને કોન્ટ્રાક્ટ કેમ આપ્યો હોય નિગરાની કરવાનો. એટલે ઇન્ડિયા વાળાનો સૌથી ફેવરેટ ટાઈમ પાસ. ઇન્ડિયા વાળાને ટાઈમ પાસ કરવાનું બહુ ગમે. કોઈ કામથી જતા હોય, વચ્ચે કોઈ બબાલ ચાલતી હોય તો શાંતિથી બાઇક પાર્ક કરશે, મસ્ત એમ ઉભા રહેશે, ને મોકો મળે તો જઈને બી આલી બી દેશે. એવું જ હોય, કેમ કે ઇન્ડિયા વાળાને પંચાયત કરવાનું બહુ મજા આવે. પૂછશે કોની બબાલ દે, શું થયું, જાણે કેમ સમાધાન કરવાનો હોય, આવું હોય. લેડીઝ ના બી આપણે પ્રોબ્લેમ, મમ્મી લોકોને બી જોજો. સોસાયટીમાં કઈ થાય તો પહેલા ચાર ખોલીને બહાર નીકળી જશે, શું થયું થાય, પહેલું જ એવું હોય. એ લોકોને મજા આવે સોસાયટીમાં. કાં તો બાઈને આગળ ખુશી નાખીને બેસી જશે, ક્લિયર એમ અવાજ આવે ને, સંભળાય ને. ચલો, એટલે આવું છે, ટાઈમ પાસ કરવાનું બહુ ગમે આપણે, બરાબર. ચાલો ધ્યાન આપો, આપણે ટાઈમ પાસ નહીં કરવાનો, બરાબર. કેમ કે એકવાર ટાઈમ પાસ થઈ ગયો તો તમે પાસ નહીં થાવ. ઓકે, ટાઈમનો યુઝ કરજો. બે શબ્દ લખાય. ગ્રેન્ડ એટલે ભવ્ય, ઇવેન્ટ એટલે ઘટના. ઇવેન્ટ એટલે શું થાય? ઘટના. શબ્દ કેચઅપ જ કરી લેજો. જેટલા શબ્દ ઇંગ્લિશમાં આવડશે વધારે, ઇંગ્લિશ એટલું વધારે આવડશે. એ જાતે તમારે ઇંગ્લિશમાં વાક્ય બનાવવું પણ હોય, પણ શબ્દ નહીં મળે તો શું કરશો? 1-2 કરોડ રૂપિયાની ગાડી લઈને ફરો પણ પેટ્રોલ જ ના હોય તો આવું કામ છે. તમે 10 શીખી લીધા, વાક્ય રચના આવડી ગઈ, પણ શબ્દો બી અંદર જોઈએ ને મૂકવા માટે, બરાબર. તો ભવ્ય ઘટના કહેવાતી હતી ગામમાં, ઇન ધ વિલેજ. એવરી વન નો મતલબ મેં કીધું પહેલા, બોલો. એવરી વન એટલે દરેક જણા, ઓલ એટલે બધા. બંનેનો મતલબ અલગ થાય. ઓલ એટલે આખા ટોળાની વાત કરી, બધા જ જણ, બધા જ. ને એવરી વન એટલે દરેક જણ, પર્સનલી.
તો એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ, દરેક જણા આ કામમાં શું થતા? ઇન્વોલ્વ થતા. ગેટ ઇન્વોલ્વ એટલે ઇન્વોલ્વ થવા. ગેટનો કોઈ મતલબ નહીં થતો હોય. અમુક શબ્દ એવા આવે કે જેમાં ગેટ વપરાય પણ ગેટનો કોઈ મતલબ થતો ના આવે. જેમ કે ગેટિંગ હંગ્રી. હંગ્રી એટલે શું? તો આમાં ગેટનો કોઈ મતલબ આવ્યો? આઈ એમ ગેટિંગ લેટ. જાતે ટ્રાય કરો ને. આઈ એમ ગેટિંગ લેટ એનું ગુજરાતી શું થાય? મને મોડું થાય છે. તો મોડું એટલે લેટ સમજી ગયા, પણ ગેટિંગ કોઈ મતલબ નહીં. ઇંગ્લિશમાં અમુક શબ્દોનો કોઈ મતલબ ના આવે. જેમ કે યુ આર ગેટિંગ રેડી. તમે લોકો તૈયાર થઈ રહ્યા છો, તો આમાં ગેટનો મતલબ આવ્યો? ના ભાઈ. ખબર પડી? તો આમાં એવું છે ગેટિંગ ઇન્વોલ્વ એટલે ઇન્વોલ્વ થવું, પણ ગેટનો કોઈ મતલબ હશે નહીં. તો ગામમાં એવરીવન દરેક જણા કામમાં શું થતા? ઇન્વોલ્વ થતા. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા, આ ગામનું નામ છે ભાઈ. આ દમદમપુરાવા ગામ છે. ધ ટીમ મેપ ધ વિલેજ હાઉસ. ટીમ જે હતી, આ એમજીપી ની ટીમ હતી, તે ગામમાં દરેક ઘર હતું તેને મેપિંગ કરતું. મેપ એટલે શું? નકશો. મોબાઈલ આવે ને ગૂગલ મેપ, માપણી કરવી થાય. મેપ એટલે માપણી કરવી થાય. તો એમજીપી ની જે ટીમ હતી તે દરેક ઘરમાં શું કરતી હતી? માપતું હતું બધું. બરાબર? કેમ કે એ લોકોને પેનલ બધી મૂકવાની ને, તો માપણી કરતા હતા. બાય હાઉસ. બીનીથ લખો. બીનીથ નો મતલબ થાય ના હેઠળ. ના હેઠળ અથવા ના નીચે. ના હેઠળ અથવા નીચે. બીનીથ. બીનીથ. સ્કોર્ચિંગ. સ્કોર્ચિંગ એટલે એકદમ દઝાડતું, ગરમ. સ્કોર્ચિંગ એટલે એકદમ ગરમ અથવા દઝાડતું. જેમ કે ઉનાળામાં રસ્તા કેવા હોય છે? સ્કોર્ચિંગ એટલે એકદમ દઝાડે એવા. ઉગાડા પગે ના જવાય ને. બરાબર? બાકી બાષ્પીભવન થઈ જાય તમારું. બરાબર? ડાયરેક્ટ ગનમાંથી વાયુ, નો પ્રવાહી. કોઈ પ્રવાહી ના બને, લિક્વિડ નહીં. નહીં? સ્કોર્ચિંગ એટલે શું થશે? દઝાડતું. બીનીથ એટલે હેઠળ. બીનીથ એટલે ના હેઠળ. સ્કોર્ચિંગ એટલે દઝાડતું. મિડ ડે સન. સન એટલે બધાને ખબર છે સૂર્ય. મિડ ડે એટલે મધ્યાહન, બપોરનો સૂર્ય. તો આખું વાક્ય સેટ થાય. જો શબ્દો ના આવડતો તમને વાક્ય સેટ જ ના થતા આખું. એ લોકો કામ કરતા કેવી રીતે કામ કરતા? મિડ ડે એટલે મધ્યાહનનો સૂર્ય. સૂર્ય કેવો ભાવ? જેવો તેવો નહીં. સ્કોર્ચિંગ દઝાડતો. બરાબર? ને બીનીથ એટલે વાક્ય સેટ થઈ જાય. હવે બપોરે ધગધગતા સૂર્યના હેઠળ, દઝાડતા સૂર્યના હેઠળ એ લોકો શું કરતા હતા? કામ કરતા હતા. અત્યારે કેવો માહોલ છે? બહાર જાવ તો એવું જ થાય. વર્કિંગ આઉટ. ચલો વાતો નહીં ભાઈ, ધ્યાન આપો. આવડે નહીં પછી વાતો કરશો, મારું કઈ નહીં જાય, તમારું જ હશે. તમે છાનામાના માથી છુપાઈને વાતો તો કરી લેશો, ભલે પકડાવ નહીં. મનમાં ખુશ ના થતા. એટલે મને વાત બી કરું છું, કોઈને ખબર બી નહીં પડતી. નુકસાન તમે તમારું કરો છો આમાં, યાદ રાખજો. બરાબર? મારી નજરથી બચી જશો, કેમેરાથી બચી જશો, પણ એન્ડ ઓફ ધ ડે નુકસાન તમારું છે. તમે ધ્યાન નહીં આપો, મોડે કાલ ઉઠી મોડે કરવું પડશે. આ બધું એક્ઝામ આપવાનો છે ને, માર્ક લાવવાના છે, તો મોડે કરવું પડશે. બરાબર? તે મોડે નહીં થાય, નહીં આવડે તો નુકસાન તમારું થયું. એટલે બહુ ખુશ ના થતા કે અમે કેવા મસ્ત પાછળ બેન કોમેન્ટો કરીએ છીએ. જો સરને ખબર નહીં પડતી. ભાઈ કર્યું જ કરો, મારે હું? તમને નહીં આવડે પછી એક્ઝામના ટાઈમે ફફા મારજો. પછી જ્યારે ટકા આવે રિઝલ્ટ બોર્ડનું, ત્યારે રડતા ના 1% રહી ગયું, 2% રહી ગયા. ક્લાસમાં તો ધ્યાન આપી લેવાનું ભાઈ. બરાબર? આપણે કોઈને નહીં બતાવવાનું કેટલું આવડે છે, પોતાની જાતને સાબિત કરવાનું છે આપણે. તમે છાનામાના વાતો કરો, એ કરો, તમને એવું વિચારો કે સરને ખબર તો પડતી નહીં. ભાઈ મને ખબર પડે કે નહીં પડે, મને શું છે? હું તો અમને 6 વાગે જતો રહીશ. લો પ્રોબ્લેમ તમને થશે ને. પછી ફી આપીને આવો છો તો ભણો ને. જે ફી આપીને આવો છો, બરાબર, પપ્પાના પૈસા વસૂલ કરો. બિચારા તમારા પપ્પા તાપમાં જો, તમે તો એસીમાં બેઠા છો, એ તો કંપનીમાં આટા મારતા હશે, તે કાં તો કોઈ મજૂરી કરતા હશે. બરાબર? એકદમ ગરમીમાં. તો કમસે કમ એમનું તો વિચારો ભાઈ. તમને આટલીમાં સુવિધા ભણવા મોકલે છે. ચલો ધ્યાન આપો. મિડ ડે સન એટલે મધ્યાહનના સૂર્ય, દઝાડતો. સ્કોર્ચિંગ સન. બીનીથ એટલે ના હેઠળ. આ લોકો કામ કરતા હતા. બરાબર? શબ્દો યાદ રહેશે બધા? ના યાદ રહે 4-5 વાર વાંચો. ના હું યાદ રહે? એ ના યાદ રહેવાનું બહાનું તો કરવાનું જ નહીં. હવે કે આ મને યાદ નહીં રહેતું. મગજ છે, બધું યાદ રહેશે. જો 3 કલાકની મૂવીના ડાયલોગ યાદ રહેતા હોય તો આ બી યાદ રહી શકે છે. પ્રોબ્લેમ છે ખાલી ઇન્ટરેસ્ટ નહીં આવતો તમને, એટલે યાદ નહીં રહેતું. બરાબર છે? કોઈ બી રીતે યાદ રાખો. ચલો. વેર ટુ પ્લેસ. બાય પ્લેસ એટલે મૂકવું થાય. વેર એટલે ક્યાં. ડબલ એજ ક્વેશ્ચન આવ્યો. વેર. વેર એટલે ક્યાં. ક્યાં બધા ક્યાં મૂકવું? શું મૂકવું? તો કે ઈચ વાયર. ઈચ એટલે દરેક. ઈચ નો મતલબ થાય દરેક. ઈચ. દરેક વાયરો ક્યાં મૂકવા? દરેક વાયર ક્યાં મૂકવા? ઈચ વાયર. સો એસ કે જેથી. સો એસ નો આખો મતલબ થશે કે જેથી.
કે જેથી so as to connect customer કે જેથી કસ્ટમર ને કનેક્ટ કરી શકે ધ પાવર સોર્સ નો મતલબ મેં કાલે લખાયેલો તમને સ્ત્રોત સોર્સ બોલે તો સ્ત્રોત કસ્ટમર ને પાવરના સ્ત્રોતથી કનેક્ટ કરી શકાય એટલે એ લોકો એ પ્રમાણે વાયર મૂકતા હતા ઓકે એવું ના વિચારો ચેપ્ટરમાં કઈ ઇન્ટરેસ્ટિંગ નહીં આવતું વાર્તા નહીં આવતી મજા નહીં કરવાની જે શબ્દાઓ છે શીખવાના છે બરાબર સંઘર્ષ કરો ને લાઈફમાં તો એમાં મજા ના હોય બરાબર આ કે મજાનું કામ નહીં કરતા બધા એવું કે ભણવામાં મજા લેવાની ખોટી વાત છે ભણવામાં કોઈ દિવસ મજા આવે નહીં સંઘર્ષમાં કોઈ દિવસ મજા આવે ના આવે હા જો મળતી હોય તો વેલ એન્ડ ગુડ મળતી હોય તો બાકી ભણવાનું કામ મજાનું ના હોય કોઈ દિવસ સ્ટ્રગલ કહેવાય ઓકે પણ કરવું પડે કેમ કે લાઈફમાં જેટલા બી મજાના કામ છે એ કરશો ને તો એનાથી મળશે કશું નહીં ઓકે પાવર સોર્સ કનેક્ટ કરવું પડે સમ હાઉસ હોલ્ડર અમુક ઘરના લોકો હાઉસ હોલ્ડર્સ જોઈન એટલે જોઈન થવું ને જોઈન એટલે ઇંગ્લિશમાં જ કહેવાય જોઈન થવું જોડાવું પાછું ના કરતા એનું અમુક શબ્દ ઇંગ્લિશમાં જ રહેવા દો એને ગુજરાતીમાં ના લાવો એ તરત બરાબર છે એ લોકો જોઈન થતા હતા વાઇલ જ્યારે અધર લુક ઓન એટલે શું થાય અમુક લોકો કામમાં હેલ્પ કરતા હતા જ્યારે અમુક લોકો ઉભા જોયા કરતા હતા અમુક છે ને બે પ્રકારના લોકો હોય તમે કોઈ બી જગ્યાએ જાઓ અમુક લોકો જેવું કામ જો ને એ લોકો અંદર ઇન્વોલ્વ થઈ જાય કે લાવ ચાલ મેં આ કરું અમુક જણા કામ કશું ના કરે બસ ખાલી કોમેન્ટ્રી કર્યા કરે જોજો અમુક લોકો હેલ્પ કઈ નહીં કરવા લાગે ખાલી ઉભા બોલ્યા કરશે તું એમ કર અમુક પેલા ખાલી કોમેન્ટ્રી જ કરશે એકબીજાને ખાલી સલાહ આપશે એમ કામ કશું નહીં કરે બરાબર પેલું તારક મહેતા જેઠાલાલ જેવું હા જેઠાલાલ એવું જ કરે કામ કઈ ના કરે ખાલી ઉભો બધાને કહે જ કરે તું એમ કર એટલે આમાં બી એવું જ હતું ગામમાં અમુક લોકો કામ કરતા હતા જ્યારે અમુક લોકો લુક ઓન એટલે શું કરતા હતા જોયા કરતા હતા કોલિંગ આઉટ ઓર્ડર જો કીધું મેં કોલિંગ આઉટ ઓર્ડર ખાલી શું કર્યા કરતા હતા ખાલી ઓર્ડર કર્યા કરતા હતા અથવા ઓર નો મતલબ શું થાય અથવા વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ લખો ક્યુરિયસ એટલે આતુરતા ભર્યું ક્યુરિયસ નો મતલબ આ રહ્યો ક્યુરિયસ એટલે આતુરતા ભર્યું બુકમાં આપેલું છે ને અંદર ભાઈ બુક ગ્રામર અને ગ્રાઇડ આ ત્રણ વસ્તુ કમ્પલસરી જોઈશે બુક ગ્રામર અને ગ્રાઇડ ક્યુરિયસ નહીં દેખાતું ક્યુરિયસ નો મતલબ થાય આતુરતા ભર્યું જોઈને નવાઈ લાગે ને એવું નવાઈ ભર્યું તમારી ભાષામાં બી લખી શકો તમે નવાઈ ભર્યું અમુક કેવું જોઈને નવાઈ લાગે આપણને કે આ કેવું કામ કરે છે ચલો રેડી લખ્યું તો આ લોકો શું કરતા હતા ક્યુરિયસ પ્રોસિડિંગ ભાઈ પ્રોસિડિંગ એટલે શું થાય આ પ્રોસિડિંગ શબ્દ છે ને તમે જનરલી અદાલતમાં સાંભળશો પ્રોસિડિંગ્સ એટલે પ્રક્રિયા પ્રોસિડિંગ્સ નો મતલબ થાય પ્રક્રિયા પ્રોસેસ બી તમે કહી શકો ને એમ જ ભાઈ છે પ્રોસેસ એટલે બી પ્રક્રિયા થાય ને પ્રોસિડિંગ્સ એટલે પણ પ્રક્રિયા થાય તો આ લોકો આતુરતા ભરી નજરે પ્રક્રિયાને જોતા હતા બધી તમારા ગામમાં જયારે કોઈ માણસ ખબર થાંભલા પર ચડે તમે કેવું જોયા કરો કે હમણાં પડશે નહીં પડતો હા અમુક તો રાહ જોવે હમણાં પડે પણ ઓછીટિયા ના પડે બરાબર અમુક એવું હોય પ્રોસેસિંગ્સ બધું જોયા કરે પછી અમુક જવા કહો જેસીબી ખાડો ખોદતા હોય સાઈડ ઉપર બેઠા જોયા જ કરશે મજા આવે ને મારે બી અમુક ટાઈમે કઈ જતો ને ટાઈમ પાસ ના થતો હોય ને હવે કઈ રોડ ઉપર લડાઈ ચાલતી મેં જોયા કરું અમને મારે ખાલી બોલીને છૂટા પડી જાય મારે કશું નહીં બરાબર નહીં કહેતા તાકાત હોય ત્યારે હાથ લગાવ પણ કોઈ હાથ જ ના લગાવ ભાઈ ખાલી બોલ વચન કર્યા કરે વાઇડ આઈડ આઈ એટલે શું આંખો નયન ચક્ષુ નેત્ર બરાબર ના દ્રષ્ટિ અલગ આંખોના સમાનાર્થી બોલે ભાઈ દ્રષ્ટિ એમાં ના આવે તો એ લોકો કેવી આંખોથી જોતા વાઇડ એટલે પોરું જે પોરો હોય ને વાઇડ કહેવાય ને ક્રિકેટમાં નહીં કહેતા વ્હાઈટ બોલ એટલે એમ પોરો નાખે ને એને વ્હાઈટ બોલ કહેવાય ખબર પડી ચાલો સોરી અસાનું બંધ કર અસાનું ઘર વસે પણ આપણે ઘર નહીં વસાડવાનું પેલા ભણી લે બરાબર ચાલો બિનેટ એટલે ના હેઠળ સ્કોર્ચિંગ એટલે ગજાડતું
ઈચ એટલે દરેક. કાલે એક શબ્દ કીધેલો બેનિફિટ, બોલો. બેનિફિટ એટલે ફાયદા, બરાબર. કયું આલા? ધ રૂપ. લખો, રૂપ એટલે પતરું, છાપરું અથવા પતરું. ચલો ભાઈ, બધાને બધું ખબર જ હોય, ધ્યાન આપો ભાઈ. આર ડબલ એફ. રૂપ એટલે છાપરું. છાપરું લખો, પતરું ના લખતા. છાપરું. હા, રૂફ એટલે છાપરું થાય, ઘરનું છે ઉપર છાપરું આવે છે. સ્ટડી લખો, સ્ટડી એટલે મજબૂત. સ્ટડી એટલે મજબૂત થાય, મજબૂત. સ્ટડી આપણે ખાલી એવું કહીશું મજબૂત એટલે સ્ટ્રોંગ, ખાલી નહીં, આવા બી શબ્દ આવે જો. સ્ટડી એટલે મજબૂત. બ્રિક વોલ, આમાં બે શબ્દ અલગ કરજો. વોલ એટલે શું? દિવાલ. બ્રિક એટલે ઈટ. ઈટ ઈટ પથ્થર એટલે સ્ટોન થાય, સ્ટોન. બ્રિક એટલે ઈટ અને વોલ એટલે દિવાલ. બ્રિક વોલ એટલે ઈટની દિવાલ. તો ઈટની દિવાલ ઉપર જે મજબૂત છાપરું છે તે બ્રિક વોલ. હોમ ઘર. ઇન ઈચ વિલેજ એટલે દરેક ગામડામાં. ઇઝ ઓલવેઝ હંમેશા. ચૂઝન, બાય ચૂઝ એટલે પસંદગી કરવી થાય. ચૂઝ પરથી શબ્દ છે ચોઇસ, પસંદગી. ચૂઝન એટલે પસંદગી કરવામાં આવતું. V3 નું રૂપ છે ભૂત કૃદંત. છોકરો દેખાય છે પાછળ 3 જણા, એટલે એકબીજાને એમ થાવ છો, ઘડીકમાં એમ થાવ છો, ના દેખાય ગયો. ચૂઝન એટલે પસંદગી કરવામાં આવતું. તો શેની પસંદગી કરતા? કેવા ઘરની? કે જેનું છાપરું હોય, ઈટની દિવાલ હોય, પણ કેવી હોય? મજબૂત હોય. કેમ કે નબળી દિવાલ પેલું મુખ તૂટી જાય આખું, બરાબર. એટલે એ લોકો મજબૂત દિવાલની પસંદગી કરતા. ઓલવેઝ ચૂઝન એટલે હંમેશા પસંદ કરવામાં આવતી. એઝ ધ સાઇટ, ભાઈ સાઇટ એટલે સ્થળ. સાઇટ, સાઇટ એટલે સ્થળ થાય, જગ્યા. સાઇટના બે પ્રકાર આવે. એક અનેજી સાઇટ કહેવાય, SIGHT. આનો મતલબ અલગ થાય પણ. આ સાઇટ એટલે શું? દ્રષ્ટિ. આ સાઇટનો મતલબ થાય દ્રષ્ટિ. આવું લખાય ને, દ્રષ્ટિ. ઓકે, સાઇટ એટલે દ્રષ્ટિ. પણ આ જે સાઇટ આવે ને, SITE, એનો મતલબ થાય જગ્યા. તમારા પપ્પા અમુક તમે કહેતા હશે કે સાઇટ ઉપર જવાનું છે, કોઈ કામ કરતા હોય, સાઇટ એટલે જગ્યા થાય, બરાબર. તો ભાઈ તમે આ સાઇટ ના સમજતા, બરાબર. સાઇટ આવી જગ્યા પસંદ કરવામાં આવતી. ફોર ધ પેનલ એટલે પેનલ માટે, એન્ડ ધ બેટરી, બેટરીઓ માટે. એઝાઝ, શું નામ છે ભાઈનું? નામ યાદ રાખજો, ખરા ખોટા પૂછી લે. એઝાઝ, વન ઓફ ધ કંપનીઝ, વન ઓફ ધ એકમાત્ર, વન ઓફ ધ કંપનીઝ, કંપનીનો એકમાત્ર ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન હતો. ટુ બી રિક્રુટ એટલે રિક્રુટ શબ્દ આપેલો છે. રિક્રુટ, રિક્રુટ એટલે ભરતી કરવી, નોકરીએ રાખવું. રિક્રુટ નો મતલબ થાય નોકરીએ રાખવું, ભરતી કરવી. સ્પેલિંગ જોઈ લેજો, બુકમાં બી જોઈ લેજો. રિક્રુટ એટલે ભરતી કરવી અથવા નોકરીએ રાખવું. તો એઝાઝ નામનો એક ઇલેક્ટ્રિશિયન હતો, આ લોકો એને નોકરીએ રાખેલો હતો, પહેલો ઇલેક્ટ્રિશિયન, આ બધું કામ કરવા માટે. ચલો, ખબર પડી આટલે સુધી. ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક. ડિસ્ટ્રિક્ટ એટલે જે લોકલ બ્લોક હતો. બ્લોક એટલે અમુક જગ્યા હોય, બરાબર. જેમ કે આપણો અંકલેશ્વર તાલુકો છે, તો અંકલેશ્વર તાલુકામાં અલગ અલગ વોર્ડ હોય. વોર્ડ મતદાન જયારે કરે ને, તો અલગ અલગ જગ્યાના બ્લોક આપેલા હોય, એટલે બ્લોકનો મતલબ આ થશે. જિલ્લાના અમુક જે જગ્યાઓ હતી, ઓફ રિવસા. કયો જિલ્લો? રિવસા. આ જિલ્લાનું નામ છે, મિનિંગ ના પૂછતા. રિવસા ઇન્સ્ટોલ કરે છે ધ પેનલ ઇન સાઉથર્નલી ડાયરેક્શન. ડાયરેક્શન એટલે દિશા. સાઉથર્ન એટલે સાઉથ એટલે દક્ષિણ. મેં કહેતા સાઉથના મૂવી, દક્ષિણ ભારતના પિક્ચરો બધા સાઉથ. તામિલ, તામિલ આવે ને તે દ્રવિડ, દ્રવિડ પ્રજાતિ. ચલો, તમારે આવતું શું માનવામાં? આર્ય, આર્ય સભ્યતા આવે છે. આર્ય દ્રવિડ. હા, તો સાઉથમાં જે લોકો હોય ને તેને દ્રવિડ કહેવાય.
આપણે બધા પણ દ્રવિડ જ છે, આર્ય છે કોઈ નક્કી નહીં, બધું મિક્સ થઈ ગયું છે. કોણ છે આપણે? ચલો ધ્યાન આપો. રિસેન્ટલી નો મતલબ શું થાય? બોલો. રિસેન્ટલી તાજેતરમાં, વાતો નહીં છેલ્લે. રિસેન્ટલી નો મતલબ શું થશે? તાજેતરમાં, હમણાં જ. બીન ઇન ધ ન્યૂઝ સમાચારમાં હતું. ડિફરન્ટ રીઝન, ડિફરન્ટ એટલે અલગ અલગ, ને રીઝન નો મતલબ શું થાય? કારણ. રીઝન નો મતલબ થશે કારણ, ને ડિફરન્ટ એટલે અલગ અલગ. આજે પબ્લિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે પલક્કડની, ડિફરન્ટ રીઝન અલગ અલગ કારણોને કારણે શેમાં હતું? ન્યૂઝમાં. ન્યૂઝ એટલે ચર્ચામાં હતું, સમાચારમાં. થર્ડ એટલે ત્રીજું, 1000 મેમ્બર્સ. 1000 નો મતલબ બોલો તો? થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર, મતલબ કે 1000 લોકો તો ખરા, પણ એમાંથી કેટલા ભાગના? થર્ડ એટલે ત્રીજા ભાગના લોકો. બરાબર? 1000 માંથી ત્રીજા ભાગના લોકો આર વુમેન. વુમેન એટલે સ્ત્રી. લાઇબ્રેરીમાં જે લોકો વાંચવા આવતા હતા 1000 લોકો, એમાંથી ત્રીજા ભાગની કોણ હતી? સ્ત્રીઓ હતી. ચલો આટલે સુધી ક્લિયર બધાને? ધીસ વુમેન આ જે સ્ત્રીઓ હતી, સપોર્ટ એટલે એમને શું કરવામાં આવતો હતો? સપોર્ટ બાય ધ શેર્ડ સ્પેસ. ભાઈ શેર એટલે શું થાય? શેર આપણે નથી કહેતા શેર કરવું, વહેંચવું. વહેંચવું, શેર એટલે વહેંચવું, ને શેર એટલે હિસ્સો બી થાય. હા, એ શેર માર્કેટમાં શેરનો મતલબ આ જ થાય, હિસ્સો. તમે કોઈ કંપનીના શેર ખરીદો, મતલબ કંપનીનો તમે શું ખરીદ્યો છે? હિસ્સો. બરાબર? એવું જ થાય. તમે એટલા માલિક કહેવાઓ. પછી ભલે 10 રૂપિયાનો શેર હોય, 1000 નો હોય, 500 નો હોય, લાખ નો હોય, તમે એટલા પ્રકારના કંપનીના માલિક કહેવાઓ તમે. બરાબર? શેર એટલે હિસ્સો, ને શેર એટલે વહેંચવું બી થાય. શેર એટલે વહેંચવું, નહીં કહેતા બધાને શેર કરવું જોઈએ આપણે. શેર વહેંચવું, વહેંચવું. તો આ જે સ્ત્રીઓ હતી તેમને જગ્યા શું કરવામાં આવતી? વહેંચવામાં આવી હતી. શેર સ્પેસ. સ્પેસ એટલે જગ્યા લખો. એ લોકોને લાઇબ્રેરીમાં જગ્યા વહેંચવામાં આવી હતી કે તમારે અહીં બેસીને વાંચવાનું, પુરુષો હોય એમને બીજી જગ્યાએ બેસીને વાંચવાનું. શેર સ્પેસ. ધ લાઇબ્રેરી ઓફર ધેમ, કે જેમ લાઇબ્રેરીએ તેમને શું કરેલું? ઓફર કર્યું હતું. લોન્ચ ડ, ભાઈ લોન્ચ એટલે શું કરવું? નહીં કહેતા લોન્ચ કરવામાં આવે છે. લોન્ચ એટલે બહાર પાડવું. લખો, લોન્ચ એટલે બહાર પાડવું. કોઈ નવી વસ્તુ વ્યક્તિને બહાર પાડે લોન્ચ કહેવાય. લોન્ચ. તો લાઇબ્રેરી લોન્ચ એટલે બહાર પાડ્યું હતું. વુમન્સ યુનિટ, સ્ત્રીઓનો વિભાગ. ભાઈ લખો, યુનિટ એટલે વિભાગ. યુનિટ નો મતલબ થશે અલગ વિભાગ, આખો યુનિટ. યુનિટ એટલે વિભાગ થાય. તો યુનિટી એટલે શું? યુનિટી એટલે શું? બરાબર. યુનિટી નો મતલબ થાય એકતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી નહીં કહેતા? સરદાર પટેલ, એકતા. યુનિટ ઇન ફેબ્રુઆરી. જો ખરા ખોટા માટે યાદ રાખજો, લાઇબ્રેરીએ સ્ત્રીઓ માટે અલગ યુનિટ ચાલુ કર્યો હતો, લોન્ચ કર્યો હતો. કયા વર્ષમાં? 2014. 2014 માં સ્ટાર્ટ કર્યો હતો. ધ યુનિટ, આ જે યુનિટ હતો આખો સ્ત્રીઓનો અલગ, મહિલા મંડળ. આજે મહિલા મંડળ હતું આખું. ગોટ ટુગેધર. કોઈ પૂછ્યું? ઓરિજિનલ શબ્દ છે ગેટ ટુગેધર. ગેટ ટુગેધર. ગેટ ટુગેધર નો મતલબ કોણ કહેશે? ગેટ ટુગેધર નો મતલબ કોણ કહેશે? ના, મળવું તો મીટિંગ થાય ને. ગેટ ટુગેધર એટલે ભેગા થવું. ભેગા થવું, ગેટ ટુગેધર. નાની એમ છે પાર્ટી કરતા હોય અમુક ભેગા થઈને, તેને ગેટ ટુગેધર કહેવાય. પ્રસંગ, ગેટ ટુગેધર. અમુક લોકો બોલે કે મારે આજે સાંજે થોડું ગેટ ટુગેધરમાં જવાનું છે, એનો મતલબ એવો થાય કે કોઈ પ્રસંગ હશે, કોઈ બર્થડે પાર્ટી કાં તો કોઈ, બરાબર, એમાં જવાનું હોય. પ્રસંગ કહેવાય. બેસના ને ગેટ ટુગેધર ના કહેવાય. કે બધા મળીને રડતા હોય એને ગેટ ટુગેધર ના કહેવાય. બરાબર?
કોઈ તમને કે મારે ગેટ ટુગેધરમાં જવાનું કઈ જવાનું તો કે બેસનામાં, બરાબર. ચાલો, અમુક લોકોને એ બી પ્રસંગ લાગે, મજા આવે જોવાની, એમ કેટલા મસળ જો તો આ સ્ત્રીઓનો જે વિભાગ હતો ગેટ ટુગેધર ભેગા થતા હતા, શું કરવા? સ્ત્રીઓ ભેગી થઈને શું કરે? તારી મારી નહીં બધી પંચાયત. પંચાયત જો દુનિયામાં સૌથી વધારે ડેટા જો ટ્રાન્સફર થતા હોય ને, કોના ડેટા ખબર? લેડીઝ. સોસાયટીની બે લેડીઝો મળે, એટલા ફાસ્ટ ડેટા ટ્રાન્સફર થઈ જાય ને બધાના, અને એમ કર્યું અને એમ કર્યું અને એમ કર્યું, બરાબર. એટલે વાઈફાઈ બી આટલું ફાસ્ટ કામ ના કરે. જો તો આ વિભાગ જે હતો ગોટ ટુગેધર ભેગો થતો હતો, ડિસ્કસ મેથડો બધી ડિસ્કસ કર. ભાઈ મેથડ એટલે પદ્ધતિ. હવે આટલું ઇંગ્લિશ આવડવું જોઈએ, એવું લખવાનું ના હોય. બધી પદ્ધતિઓ ડિસ્કસ કરવા. શેની પદ્ધતિઓ? શાની પદ્ધતિઓ? એમ્પાવરિંગ વુમેન. એમ્પાવર એટલે સશક્ત બનાવવું. એમ્પાવર એટલે સશક્ત બનાવવું. નહીં કહેતા વુમન એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણ. એટલે આજની જે સ્ત્રીઓ છે તેમને આપણે સશક્ત બનાવીએ, એમ મજબૂત બનાવીએ. એટલે એમને જીમ મોકલવાની, સશક્ત બનાવીએ, બરાબર, મજબૂત બનાવીએ. તો ઇંગ્લિશમાં કહેવાય વુમન એમ્પાવરમેન્ટ, સ્ત્રી સશક્તિકરણ, બરાબર. આજકાલ પુરુષો એમનું બી સશક્તિની જરૂર છે, પુરુષ સશક્તિકરણ. ચલો, આપણે ઇન્ડિયામાં ઉજવાય ને વુમન ડે, મેન ડે ઉજવાય? કોઈ ઇજ્જત જ નહીં છે. હવે એમ કોને કીધું? કોને કીધું? કોને કીધું? કોને કીધું? ભાઈ પેલા બી ઇજ્જત હતી ને સ્ત્રીઓની, કેમ નથી? હતી જ ને. તો હા, હતી જ ને ભાઈ. ચલો, અમુક જગ્યાએ ખાલી એવા લોકો હતા એટલે નથી, બાકી સ્ત્રીઓની ઇજ્જત તો પહેલા આપણા ભગવાનમાં જો ને 33 દેવી દેવતા છે, એમાં કેટલી બધી દેવીઓ છે. આપણે ઇજ્જત હોત જ ના તો અમને દેવીઓ કોણ માનતે? તો પછી દેવીઓની તો પૂજા થાય ને અત્યારે. તો દેશના વડાપ્રધાન જાતે મંદિરમાં અંબાજી જઈને પૂજા કરે મુંબઈમાંની, તેનો મતલબ કે સ્ત્રીઓની ઇજ્જત પહેલા બી હતી જ ને ભાઈ. તો એટલે અમુક જગ્યાએ ખાલી એવા કારા કાકડા રહેવાના, એ તો બધે જ હોય, બરાબર. બાકી તો બધાની ઇજ્જત હોય જ ને. જો ડિસ્કસ મેથડ એમ્પાવરિંગ એટલે શું થાય? સશક્તિકરણ વુમન, બરાબર. એ લોકો સ્ત્રીઓનું સશક્તિકરણની બધી પદ્ધતિઓની ચર્ચા કરતી લાઇબ્રેરીમાં. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ. લાઇબ્રેરી તેનો મોટો હોલ આવે, ખંડ આખો, તે ખોલ્યો. ફિલ્મ સ્ક્રીનિંગ એટલે કોઈ મૂવી હોય, નાના ફિલ્મ સ્ક્રીનિંગ એટલે નાનકડું નાટક જેવું ભાઈ, તેનું સ્ક્રીનિંગ કરવા. એનું મિનિંગ ના લગતા, સમજો, બધું લખવાનું ના હોય, સમજવાનું અમુક, બરાબર. લખીને ખાલી ડાયરેક્ટ ભર્યા છે, બસ મગજ ખાલી છે. ફિલ્મ સ્ક્રીનિંગ એટલે કોઈ નાટક કઈ હોય એ કરવા માટે. વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક. ભાઈ હોમ એટલે ઘર, ઇકોનોમિક એટલે અર્થશાસ્ત્ર. ઘરનું અર્થશાસ્ત્ર પર ડિસ્કસ કરવા. ભાઈ ઘર કેમનું ચલાવવું, પૈસાનું મેનેજમેન્ટ કેમનું કરવું. તમારા ઘરમાં હોય ને એવું, પપ્પાનો પગાર આવે એટલે મમ્મી બધું મેનેજમેન્ટ કરે કે આટલા આપવાના, આટલા આપવાના, આટલા આપવાના, બરાબર. તમને આપણે બાકી ઉડાડીને જાવ બધું મેનેજમેન્ટ. એને મેનેજમેન્ટ કહે. ઇકોનોમિક્સ ખબર? આપણે દેશની સરકાર બજેટ બહાર પાડે, ફેબ્રુઆરીમાં બજેટ બહાર પાડે ને. બજેટ એટલે શું કહેવાય? એ જ કહેવાય ને કે ભારત દેશમાં ઇન્કમ ક્યાંથી આવશે, કઈ વસ્તુ પર ખર્ચ થશે, એ બધું એને બજેટ કહેવાય. ગાર્ડનિંગ એટલે બાગ બગીચાને લગતું કામ કરવાનું બધું, બરાબર. ચાઇલ્ડ કેર એટલે બાળકની સંભાળ, કાળજી. ઓર આર્ટ એટલે શું? કલા. એન્ડ ફોર વુમેન, સ્ત્રીઓ માટે ગેટ હેલ્પ એટલે મદદ મેળવવી. મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ. મેનેજ કરવું એટલે બધું મેનેજ કરવું. હવે એનું ગુજરાતી ના પૂછતા. જે લોકો કરે મેનેજ એને મેનેજર કહેવાય, ને જે કરાય તેને મેનેજમેન્ટ કહેવાય. મેનેજ કરવું એટલે બધું સંભાળવું, ને જે સંભાળે એને મેનેજર કહેવાય, ને સાર સંભાળ કરાય એને મેનેજમેન્ટ કહેવાય. આખું ખબર પડી? તો મેનેજિંગ એટલે સંભાળવું, ફેમિલી એટલે કુટુંબ, કોન્ફ્લિક્ટ એટલે ઝઘડા. કોન્ફ્લિક્ટ એટલે વાદ વિવાદ અથવા ઝઘડા. કોન્ફ્લિક્ટ નો મતલબ થશે વાદ વિવાદ અથવા ઝઘડા. કુટુંબમાં કઈ મગજમારી થાય તો કેમનું સોલ્વ કરવું, એ બધું બી શીખવાડે આ લોકોને. નહીં, કુટુંબમાં 4-5 જણા લોકો રહેતા હોય તો અમુક ટાઈમે ઝઘડા થાય, ચાલ્યા કરે. તમારા ઘરમાં બી થતા હશે. તેને કેમના સોલ્વ કરવા, મેનેજ કરવા. જાતે ઝઘડા પડવાનું ના હોય, ભાઈ સોલ્વ કરવાનું હોય. ચલો, અમુક લોકો એવું હોય જાતે સોલ્વ ના કરે પણ વધારે ઝઘડો.
લીગલ ડિસ્પ્યુટ. લીગલ એટલે કાયદાકીય. લીગલ એટલે કાયદા. લીગલ નો મતલબ શું થશે? કાયદાકીય. ડિસ્પ્યુટ એટલે ઝઘડા. ડિસ્પ્યુટ એટલે પણ ઝઘડા થશે. કોન્ફ્લિક્ટ એટલે નાની અમથી મગજમારી કહી શકાય. જ્યારે ડિસ્પ્યુટ એટલે તો ઝઘડા જ કહેવાય, પ્રોપર ઝઘડા. નહીં, અમુક ટાઈમે કોર્ટમાં ઝઘડા ચાલતા હતા જમીન બાબતે, પૈસા બાબતે, બહુ જ ચાલે, તો એને લીગલ ડિસ્પ્યુટ કહેવાય. શું કહેવાય? લીગલ ડિસ્પ્યુટ. અમુક ટાઈમે કોર્ટમાં કેસ ચાલતો હોય, જમીન હોય, પૈસા હોય, મકાન હોય, બરાબર. એક ઘરમાં 2-3 ભાઈ હોય, મા બાપ ઉકળી ગયા હોય, તો પ્રોપર્ટી બાબતે ચાલે ને મગજમારી, પ્રોપર્ટી વેચવા બાબતે. ચલો, કેવું કહેવાય ને, મા બાપની સેવા કરવાની ત્યારે કોઈ ઝઘડા ના કરે કે મેં કરીશ મેં કરીશ, પણ મા બાપની પ્રોપર્ટી માટે પહેલા ઝઘડા કરશે નહીં. ચલો ધ્યાન આપો. પાછળ દેખાય છે? પાછળ આપણું અંધારિસ્તાનમાં અંધારિસ્તાન છે. ચાલો લાઈટ ચાલુ કર્યો હોય તો હા, પાછું પકડાય છે એને. ચાલો, પ્રોફેશનલ પ્રોબ્લેમ. ભાઈ પ્રોફેશનલ નો મતલબ થશે વ્યવસાયિક. પ્રોફેશનલ એટલે વ્યવસાયિક, એટલે જે સ્ત્રીઓ જે વ્યવસાય કરતી હોય, કામ ધંધો, એમાં જે પ્રોબ્લેમ આવતી હોય બધી તે આટલી વસ્તુ એ લોકો વર્કશોપમાં શું કરતા, લાઇબ્રેરીમાં ડિસ્કસ કરતા. આટલે સુધી રાખ્યા છે, બાકીનું કાલે રાખીશું. બરાબર. ચાલો આવજો, કાલે મળીશું લેક્ચરમાં. બરાબર. બાય બાય. બાય બાય.